મૂલ્યાંકન કરવું પડે કે સ્થાનિક પ્રશ્નો જે છે જી તો જૂનાગઢની ચૂંટણીના પરિણામો તોફાની બન્યા છે। સૌથી મોટો જંગ જૂનાગઢમાં જોવા મળ્યો છે। અહીંયા તોફાની આ બન્યા છે। અહીંયા જે રીતે પોલીસ પણ દેખાઈ રહી છે, આ સાથે કેટલાક કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, તો ક્યાંક ચકમક થઈ હોય તેવા સમાચાર પણ આવી રહ્યા છે। મનપા ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ થઈ છે અને આ જ્યારે મતદાન ચાલતું હતું ત્યારે પણ આપણે જોયું હતું કે કેટલીક જગ્યાએ માથાકૂટના આ પ્રકારે સમાચાર પણ આવ્યા હતા। જૂનાગઢથી આ મનપાની ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ જોવા મળી છે। જૂનાગઢ જ્યાં ભવનાથનો મેળો પણ યોજાતો હોય છે, ઊંચો ગઢ ગિરનાર પણ છે અને ત્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો મનપાની ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ ચકમક જોવા મળી છે। જો કે પોલીસનો બંદોબસ્ત દરેક જગ્યાએ છે, માટે પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચેલી છે અને જે પણ માથાકૂટ છે તેને શાંત કરવાનો પોલીસે પ્રયત્ન પણ કર્યો છે। દ્રશ્યોમાં પણ આપણે જોયું કે એક ભાઈને લઈ જતા જોવા મળ્યા છે પોલીસના કર્મચારીઓ અને ત્યાં અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ અત્યારે જૂનાગઢથી આ અપડેટ સામે આવી રહ્યું છે। ચૂંટણીના પરિણામો તોફાની બન્યા છે, ક્યાંક બબાલ પણ થઈ છે। તો ઘણી વખત એવું થતું હોય છે કે ચૂંટણી બાદ પોતે ઈચ્છો તે પ્રકારના પરિણામ ન આવે અથવા તો તમારી પાલિકાના ચૂંટણીના પરિણામ બાદ ક્યાંક ને ક્યાંક માથાકૂટ થયાની વિગતો સામે આવી રહી છે અને હાલ આપણે જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 8માં પોલીસનો કાફલો અહીંયા પહોંચ્યો છે। કોંગ્રેસનું વિજય સરઘસ અહીંયાથી નીકળ્યું હતું અને ત્યાં ક્યાંક ને ક્યાંક જે માથાકૂટ થઈ હોવાની વિગત અત્યારે જોવા મળી રહી છે અને પોલીસ અત્યારે હાલ કાફલો જે છે તે પહોંચી રહ્યો છે અને આ ઘટનામાં કુલ કેટલા લોકોને ઈજા થઈ છે તે તમામ વિગતો જે છે તે જાણવા મળશે, પરંતુ હાલ પોલીસ અહીંયા પહોંચી છે। પોલીસે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક જે ઘટના જે બની હતી, માથાકૂટની જે ઘટના બની હતી, જે વિજય સરઘસ નીકળ્યો હતો ને કોંગ્રેસનો, અને તેમાં ક્યાંક ને ક્યાંક બબાલની ઘટના જે સામે આવી હતી અને હાલ પોલીસ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો આપણે જે રીતે અપડેટ મેળવ્યું અમારા સહયોગી ગ્રાઉન્ડ ઝીરો પરથી જે વાત કરી રહ્યા હતા કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાંથી નીકળ્યા હતા અને ત્યારબાદ સામે પક્ષે તેઓની રકઝક થઈ હતી અને ત્યારબાદ પોલીસ તુરત જ ત્યાં પહોંચી ગઈ હતી, મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મનપાની ચૂંટણી મતદાન પતી ગયું હતું। ત્યારબાદ આજે પરિણામ પણ આવી ગયા છે અને પરિણામ બાદ આ રીતે ક્યાંક કોઈનામાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે કહેવાય છે ને કે ઉત્સાહમાં આપો ન ખોવો જોઈએ, પરંતુ અહીંયા કંઈક એવું જોવા મળી રહ્યું છે। ચૂંટણી પહેલા પણ એટલી જ રસપ્રદ અહીંયા જંગ જોવા મળ્યો હતો, સામસામે આરોપ પ્રત્યારોપ થતા હતા, સાધુ વચ્ચેના વિવાદો પણ અહીંયા સામે આવ્યા હતા, સાથે પૂર્વ મેયર સાથેના પણ વિવાદો સામે આવ્યા હતા અને પૂર્વ મેયરના પુત્ર ચૂંટણી હારી જાય છે અને ત્યારબાદ હવે ભલે બીજેપી જીતતી હોય, પરંતુ અહીંયા જે હાર થઈ છે એ પણ અવગણી શકાય એ પ્રકારની નથી। માટે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાંથી નીકળે છે, ઉત્સાહમાં હતા અને ત્યારબાદ તેમની રકઝક થાય છે। જોકે પોલીસ ત્યાં પહોંચેલી હતી, પોલીસ ત્યાં હાજર હતી, માટે તેઓએ શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો। બબાલ થઈ હતી જ્યારે તેઓ સરઘસ કાઢી રહ્યા હતા અને માટે જ અમે ફરી એક વખત કહીએ છીએ કે ઉત્સાહનો અતિરેક પણ ન હોવો જોઈએ અને ઉત્સાહમાં આપો પણ ન ખોવો જોઈએ। ક્યાંથી આ શરૂઆત થઈ, કેવી રીતે થઈ, અમારા સહયોગી સંજય આપણને અપડેટ આપશે। જી સંજય। સંધ્યા, જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે અને પરિણામ જાહેર થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક બબાલની ઘટના પણ સામે આવી છે। હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ ચીતાખાના ચોક છે કે જ્યાંથી કોંગ્રેસના જે જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળતું હશે ને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક બબાલની ઘટના સામે આવી છે। 3 થી 4 લોકો છે તેઓને ઈજા પણ પહોંચી હોવાની પ્રાથમિક જે છે વિગતો સામે આવી છે। જોકે હાલ અત્યારે પોલીસ કશું જ કહી રહી નથી, માત્ર ને માત્ર અહીંયા પોલીસનો કાફલો જે છે તે અહીંયા પહોંચ્યો છે અને આ ચીતાખાના ચોક જે છે ત્યાંથી વિજય સરઘસ નીકળી રહ્યો હતો અને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક પથરાવની વાત પણ સામે આવી રહી છે અને સાથે જે પણ કેટલાક જે તત્વો છે કે તેઓએ આ વિજય સરઘસ ઉપર હુમલો કર્યાની વિગત જે છે તે સામે આવી છે। હાલ પોલીસ પાસેથી કોઈ પણ પ્રકારની વિગત મળી નથી, પરંતુ જે પ્રાથમિક વિગતો જે સામે આવી રહી છે અને તે સંધ્યા એ છે કે આ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ જે વિજય સરઘસ નીકળ્યો હતો ને તેમાં ક્યાંક ને ક્યાંક જે બબાલની ઘટના જે સામે આવી છે। જો કે હવે પોલીસ પાસેથી જે ચોક્કસ જે વિગત મળશે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે હકીકતમાં આ ઘટનામાં શું બન્યું હતું, પથરાવ થયો હતો કે પછી કયા એવા તત્વો છે કે જેઓએ આ આખા શાંત માહોલને દોડવાનો પ્રયત્ન કર્યો હશે
તે તમામ વિગતો જે છે તે પોલીસ પાસેથી જે ચોક્કસ વિગત સામે આવશે ત્યારબાદ જ ખ્યાલ આવશે. જી સંજય, આપે જે વિડીયો પણ અમને બતાવ્યા હતા તેમાં વિડીયોમાં પણ દેખાતું હતું કે કેટલાક લોકોને લઈને જઈ રહી હતી પોલીસ, એટલે કે મામલો શાંત કરવાનો તેઓ પ્રયત્ન કર્યો હતો. અને અત્યારે જે રીતે આપની આ પાછળના પણ જે દ્રશ્યો જોઈ રહ્યા છે, અમે બજાર વિસ્તારના આ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે, ત્યાં પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે મામલો શાંત થઈ ચૂક્યો છે. બિલકુલ સંધ્યા, જે પ્રકારે પરિણામ આવી રહ્યા હતા જૂનાગઢ મહાનગરપાલિકાના, જે પરિણામ આવી રહ્યા હતા તે સ્વાભાવિક છે કે વિજેતા ઉમેદવાર હોય અને તેઓને ઉત્સાહ ચોક્કસથી હોય, અને એ ઉત્સાહના માહોલમાં તેઓએ જે વિજય સરઘસ કાઢવાનો જે પ્રયાસ કર્યો હશે ને વિજય સરઘસમાં ક્યાંક ને ક્યાંક એવા તત્વો પણ હશે કે જે કદાચ એ વિજેતા ઉમેદવાર સામે હારી ગયા હોય કે પછી અન્ય કોઈ તત્વો હોય, તેઓએ આ માહોલને ડહોળવાનો જે પ્રયત્ન કર્યો હશે. જો કે હાલ સંજય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.